ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद भगवत गीताना सांख्य योग नामना बीजा अध्यायना 72માં અંતિમ શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। તો સજ્જનો, આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે એવું ભગવાન ભાષ્યકાર કહે છે। સૈષા જ્ઞાન નિષ્ઠા સ્તુયતે। ભાષ્યકાર કહે છે કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે। શા માટે સ્તુતિ? સ્તુતિ શા માટે કરી છે ભગવાન શ્રી કૃષ્ણએ? શું જરૂર છે સ્તુતિ કરવાની? તો ભાષ્ય ટીકાકાર અભિપ્રાય બતાવતા લખે છે, અધિકારી પ્રવૃત્ત્યર્થત્વેન સ્તોતુમ ઉત્તર શ્લોકમ અવતારયતિ। અધિકારીની પ્રવૃત્તિ થાય એટલા માટે સ્તુતિ કરે છે। શા માટે? અધિકારીની જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્તિ થાય એટલા માટે। અધિકારીની જ્ઞાન નિષ્ઠામાં એટલે પ્રવૃત્તિ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે ખુદ સ્તુતિ કરી હોય તો એ અવશ્ય પ્રવૃત્તિ કરવા યોગ્ય ગણાય। એટલે ભગવાન શ્રી કૃષ્ણ
જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે, એવું ભાષ્યકારનું કહેવું છે. તો સમગ્ર અધ્યાયની અંદર સંક્ષેપ અને વિસ્તારથી જ્ઞાન નિષ્ઠાનું જ મુખ્ય રૂપથી પ્રદર્શન ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયમાં કર્યું છે. યદ્યપિ સજ્જનો આ અધ્યાયમાં 38મા શ્લોકથી લઈને 54મા શ્લોક સુધીમાં કર્મયોગની પણ વાત કરી છે, પણ પ્રધાનતાથી વર્ણન જ્ઞાન યોગનું છે, જ્ઞાન નિષ્ઠાનું છે. એટલે આ જ્ઞાન નિષ્ઠા જે છે એ અધિકારીને માટે પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, એટલે સ્તુતિ કરી. તો કેવી રીતે સ્તુતિ કરી છે ભગવાને આપણે શ્લોકમાં જાણી ચૂક્યા. ભગવાને અર્જુનને કહ્યું કે હે પાર્થ, એશા બ્રાહ્મી સ્થિતિ. એશા એટલે કે આ જે હું તને કહી ચૂક્યો. એશાનો અર્થ છે યથોક્તા, આ બ્રાહ્મી સ્થિતિ. બ્રાહ્મી શબ્દનો અર્થ છે બ્રહ્મણી ભવા ઇયમ બ્રાહ્મી, એટલે કે બ્રહ્મ સંબંધીની જે સ્થિતિ છે એને કહેવામાં આવે બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મણી ભવા. યદ્યપિ બ્રાહ્મ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. બ્રાહ્મ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. અહીંયા બ્રાહ્મ શબ્દનો અર્થ છે બ્રહ્મણી ભવા. બ્રહ્મની અંદર સ્થિતિ, એને કહેવામાં આવે છે બ્રાહ્મની સ્થિતિ. એટલે કે બ્રહ્મ સ્વરૂપથી અવસ્થાન, યા બ્રહ્મ સ્વરૂપથી અવસ્થિતિ. અજ્ઞાન અવસ્થામાં જીવની દેહરૂપથી અવસ્થિતિ હતી, પણ જ્યારે બ્રહ્મના બોધ થવાના કારણે દેહરૂપથી અવસ્થિતિને બદલે બ્રહ્મરૂપથી અવસ્થિતિ, હું બ્રહ્મરૂપ છું, એવા પ્રકારનો અનુભવ, નિશ્ચયાત્મક જ્ઞાન, બ્રહ્મ સ્વરૂપેણ અવસ્થાનમ અને બ્રહ્મ અહમ, હું બ્રહ્મરૂપ છું, એવા નિશ્ચયથી અવસ્થાન. ભાષ્યકારે અર્થ કર્યો સર્વં કર્મ સંન્યસ્ય બ્રહ્મરૂપેણ અવસ્થાનમ. સર્વ કર્મના સંન્યાસ પૂર્વક બ્રહ્મરૂપથી અવસ્થાન સજ્જનો. એ શ્લોકસ્થ બ્રાહ્મણી સ્થિતિ પદનો અર્થ થઈ ગયો કે સર્વ કર્મનો સંન્યાસ કરીને જે બ્રહ્મરૂપથી જે અવસ્થિત થઈ ગયો છે એવી સ્થિતિને, બ્રહ્મરૂપથી અવસ્થિત થઈ જવું એવી સ્થિતિને બ્રાહ્મણી સ્થિતિ કહેવામાં આવે છે.
તો ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે પાર્થ, આવી આ જે બ્રાહ્મી સ્થિતિ છે એને જે પ્રાપ્ત કરી લે છે એ વિમોહિત નથી થતો. એનામ પ્રાપ્ય ન વિમોહ્યતિ, એ નામ બ્રાહ્મી સ્થિતિ. આ જે બ્રાહ્મી સ્થિતિ છે એને જે પ્રાપ્ત કરી લે છે, પ્રાપ્ય એટલે લબ્ધ્વા, જે પ્રાપ્ત કરી લે છે તો એ ન વિમોહ્યતિ, એ મોહને પ્રાપ્ત થતો નથી. આવી આ બ્રાહ્મી સ્થિતિની મહિમા છે. તો સ્તુતિ થઈ કહેવાય કે નહીં? બરોબર, કે જે બ્રાહ્મી સ્થિતિને અધિકારી પ્રાપ્ત કરી લે છે તો એ સંસારથી મોહિત નથી થતો. એ કોની મહિમા છે? આ બ્રાહ્મી સ્થિતિની મહિમા છે કે અધિકારી સંસારથી પછી મોહિત નથી થતો. સંસારમાં ક્યાંય પણ એને સુખ બુદ્ધિ રહેતી નથી. સજ્જનો, અને ઉત્તરાર્ધમાં કહે છે કે સ્થિત્વા અસ્યામ અંતકાલેપી, આવી આ બ્રાહ્મી સ્થિતિ જે છે, કોઈ અધિકારી આવી બ્રાહ્મી સ્થિતિને અંતકાળમાં પણ પ્રાપ્ત કરી લે સ્થિત્વા અસ્યામ, અસ્યામ આ સ્થિતિમાં, બ્રાહ્મી સ્થિતિમાં, અંતકાલેપી સ્થિત્વા, અંતકાળનો અર્થ છે અંત્ય વયસી અપી, છેલ્લી અવસ્થામાં પણ જે સ્થિત થઈ જાય છે અધિકારી, છેલ્લી અવસ્થામાં પણ જે અધિકારી આ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી લે છે સજ્જનો, તો એ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, બ્રહ્મ નિર્વાણને એ પ્રાપ્ત કરી લે છે. એવી આ સ્થિતિની મહિમા છે સજ્જનો. સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા જે બ્રહ્મનિષ્ઠા છે એ અંતકાલે, અંતકાલેનો અર્થ છે ઇમામ આયુષ ચતુર્થેપી ભાગે કૃત્વા, આયુષનો જે ચતુર્થ ભાગ છે એ સંન્યાસ આશ્રમ છે. કયો આશ્રમ? સંન્યાસ આશ્રમ. તો આયુષ ચતુર્થેપી ભાગે કૃત્વા, યદી આયુષના અંતિમ સમયમાં પણ જો આ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય અંતકાલેપી, તો એ બ્રહ્મ નિર્વાણ એટલે કે બ્રહ્મ નિર્વૃત્તિ રૂપ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. તો મહિમા થઈ કે નહીં? એક તો વિમોહનો અભાવ, અને અંતકાળમાં જીવનના અંતિમ સમયમાં પણ આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો સજ્જનો એ અધિકારી મોક્ષનો ભાગીદાર થઈ જાય છે, બ્રહ્મ નિર્વાણનો ભાગીદાર થઈ જાય છે. તો પછી વિચાર કરો કે જે ચતુર્થ અવસ્થામાં પણ આ જો કોઈ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી લે તો મુક્ત થઈ જાય છે, તો પછી એની તો વાત જ શું કરું કે જે બ્રહ્મચર્યાદ એવ સંન્યસ્ય યાવત જીવમ યો બ્રહ્માણી એવ અવતિષ્ઠતે સ બ્રહ્મ નિર્વાણમ મૃચ્છતિ ઇતિ. તો પછી સજ્જનો જેને બ્રહ્મચર્ય અવસ્થાથી જ, પહેલી અવસ્થાથી જ સર્વનો સંન્યાસ કરીને, સર્વ સંસારનો સંન્યાસ કરીને જે સંપૂર્ણ જીવન યાવત જીવમ યો બ્રહ્મણી એવ અવતિષ્ઠતે, જીવન પર્યંત જે બ્રહ્મની અંદર સ્થિત રહ્યો છે, તો સજ્જનો એ તો બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે જ, એમાં જરાય શંકા હોઈ શકે નહીં.
તો સજ્જનો, આ જે બ્રહ્મનિષ્ઠા છે એની ભગવાન શ્રી કૃષ્ણે બહુ સ્તુતિ કરી અને આ રીતે આ 72મો અધ્યાય છે સજ્જનો અહીંયા પૂરો થયો. ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોધ્યાય. એમાં પણ છે 72મા શ્લોકને નીચે જો 72મા શ્લોકને નીચે છે ને, તો અધ્યાયની સમાપ્તિ વાચક આ વાક્ય છે. ઇતિ એટલે આ રીતે, ઇતિ એટલે આ રીતે. શ્રીમદ ભગવદ્ ગીતા શું આ ગ્રંથનું નામ છે? શ્રીમદ ભગવદ્ ગીતા. અર્થાત કે શ્રીમદ એટલે શ્રીથી યુક્ત, ભગવત એટલે ભગવાન, ભગથી યુક્ત, શ્રીથી યુક્ત અને ભગથી યુક્ત એવી આ ગીતા. એ ગીતામાં, ગીતા શું એટલે કે ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. કેટલા? 18 અધ્યાયોમાં ભગવદ્ ગીતામાં. પછી ભગવદ્ ગીતામાં આ સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય પૂરો થયો. પણ વચ્ચે આ જે ભગવદ્ ગીતાના બીજા 3 વિશેષણો આપ્યા છે કે આ ગ્રંથનું નામ કેવળ ભગવદ્ ગીતા જ નથી, ભગવદ્ ગીતાના રૂપથી જ એની પ્રસિદ્ધિ નથી. આ ભગવદ્ ગીતાને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. એટલે ભગવદ્ ગીતા શું પછી આવ્યો શબ્દ ઉપનિષદ સુજો. એટલે કે આ ભગવદ્ ગીતા એ કેવલ સ્મૃતિ ગ્રંથ નહીં પણ ઉપનિષદ પણ છે. એટલે ઉપનિષદ, ગીતોપનિષદમાં 18 અધ્યાયોમાં આ સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય પૂર્ણ થયો. અને આ ગ્રંથનું બીજું અપર નામ બ્રહ્મ વિદ્યાયામ, બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવે છે. આને બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ સંબંધીની વિદ્યા, બ્રહ્મ વિદ્યા. ભગવાન શ્રી કૃષ્ણ એ આ ગ્રંથની અંદર બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શેનું? બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એટલે બ્રહ્મ સંબંધી વિદ્યા, વિદ્યા એટલે જ્ઞાન. બ્રહ્મ સંબંધી જેમાં જ્ઞાન છે એવી બ્રહ્મ વિદ્યા. અને સપ્તમી બહુવચનમાં બ્રહ્મ વિદ્યાયામ એવો શબ્દ બને, એટલે બ્રહ્મ વિદ્યામાં. પછી બીજું નામ છે યોગ શાસ્ત્રે. આ ગીતાને યોગ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. યોગ શાસ્ત્ર એટલે યોગનો અર્થ છે કર્મ, કે જેની અંદર કર્મનું પણ સાધન રૂપથી પ્રતિપાદન કરેલું છે. એટલે યોગ શાસ્ત્ર પણ ગીતાને કહેવામાં આવે છે. એટલે યોગ શાસ્ત્રે, યોગ શાસ્ત્રમાં. તો આ તો ગ્રંથના નામ થયા: ભગવદ્ ગીતા, ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. હવે આ કોનો સંવાદ છે? તો કયો? શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે
સંપૂર્ણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે અને અર્જુન પ્રશ્ન કરે છે. આ બંનેની વચ્ચેનો સંવાદ એ આ ભગવદ્ ગીતા છે. તો આવી આ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. એ 18 અધ્યાયમાં જે સાંખ્ય યોગો નામ, જે અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે, એવો સાંખ્ય યોગ નામનો દ્વિતીયોધ્યાય ઇતિ એટલે આ રીતે સમાપ્ત થયો. સજ્જન, તો આપણે ગીતાનું અધ્યયન કરીએ છીએ. તો ગીતા અધ્યાયની સમાપ્તિમાં આ વાત કરી. હવે સજ્જનો, આ જે ભગવદ્ ગીતા છે એ આપણે શાંકર ભાષ્યના માધ્યમથી સમજીએ છીએ. શાંકર ભાષ્ય સહિત આપણે આ ગીતાનું અધ્યયન કરી રહ્યા છીએ. એટલે જેમ ગીતાના અધ્યાયની સમાપ્તિ વાચક જે વાક્યનો આપણે વિચાર કર્યો, એમાં ભાષ્યકાર પણ જો શું લખે છે, ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્યસ્ય શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્યસ્ય શ્રીમચ્શંકર ભગવતઃ કૃતૌ શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્યે દ્વિતીયોધ્યાય મળ્યું ભાષ્યના અંતમાં. તો જો આમાં શું કહે છે, ભગવાન ભાષ્યકાર પોતાને કોના શિષ્ય બતાવે છે? તો ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય, ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય. ભગવાન શંકરાચાર્યજીના ગુરુનું નામ શું છે? ગોવિંદ ભગવત પૂજ્યપાદ. ગોવિંદ પાદ શું છે? ગોવિંદ પાદ. ગોવિંદ ભગવત પૂજ્યપાદ. અને એના વિશેષણો વાપર્યા, શ્રીમદ, પરમહંસ અને પરિવ્રાજકાચાર્ય. આ 3 વિશેષણ ગુરુના માટે વાપર્યા. શ્રીમદ, પરમહંસ અને પરિવ્રાજકાચાર્ય. તો જુઓ, શ્રીમદ એટલે શ્રીમાન, શ્રીથી યુક્ત હોય એને કહેવામાં આવે શ્રીમદ. તો શ્રીથી યુક્ત, શ્રીથી અભિપ્રાય છે જ્ઞાન વૈરાગ્યાદિ સંપન્ન શાળી, એને કહેવામાં આવે શ્રીમદ. એટલે કે જે જ્ઞાન વૈરાગ્યાદિ જે સંપત્તિથી જે યુક્ત છે એને કહેવામાં આવે છે શ્રીમદ. પછી શબ્દ આવ્યો પરમહંસ. શું છે? પરમહંસ. એ એક સંન્યાસીનો પ્રકાર છે. શું છે? પ્રકાર છે. 4 પ્રકારના સંન્યાસી હોય છે. કેટલા? 4 પ્રકારના સંન્યાસી. કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. આ 4 પ્રકારના સંન્યાસ શાસ્ત્રોની અંદર ઉલ્લેખ જોવા મળે છે. હવે આ ચારેયમાં પૂર્વની અપેક્ષા પર જે છે એ ઉત્કૃષ્ટ છે. એટલે કે કુટીચકની અપેક્ષા બહુદક ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ છે. બહુદકની અપેક્ષા હંસ ઉત્કૃષ્ટ છે. અને હંસની અપેક્ષા એ સજ્જનો પરમહંસ જે છે એ ઉત્કૃષ્ટ છે. એટલે ગોવિંદ ભગવત પૂજ્યપાદ કેવા છે? પરમહંસ કોટીના સંન્યાસી છે.
પરમહંસ કોટીના સંન્યાસી છે. પરમહંસ શબ્દનો અર્થ છે પરમ તત્વને જે પરમ તત્વ છે એવા પરમ તત્વને જે સંસારથી હંસની જેમ છૂટું પાડીને જે ગ્રહણ કરે છે. સજ્જનો, હંસની એ વિશેષતા છે કે એની સામે જળ અને દૂધને મિશ્ર કરીને મૂકવામાં આવે તો એ નીરને અને ક્ષીરને જુદું પાડીને ક્ષીરનું ગ્રહણ કરી જાય છે અને નીરનો પરિત્યાગ કરી દે છે. એવી રીતે આ સત્ય અને અનૃતના મિથુનીકરણ રૂપ જે દૃશ્યમાન સંસાર છે એ સંસારમાંથી જે મિથ્યા તત્વ છે એના પ્રત્યે, સંસાર પ્રત્યે મિથ્યા બુદ્ધિ કરી અને જે આ સંસારનું અધિષ્ઠાન સત્તાક પરમાત્મા છે એને જ જે ગ્રહણ કરે છે એવો જેનો સ્વભાવ છે એને કહેવામાં આવે પરમહંસ. પછી પદ આવ્યું પરિવ્રાજકાચાર્ય. પરિવ્રાજક કોને કહેવામાં આવે છે? પરિવ્રાજક તો કયો કે જે પરિત્યજ્ય વ્રજતી ઇતિ પરિવ્રાજક. સંપૂર્ણ સંસારને જે છોડીને જે વ્રજતી એટલે જે વિચરણ કરે છે એને કહેવામાં આવે છે પરિવ્રાજક, એટલે કે સંન્યાસી. પરિવ્રાજકનો અર્થ છે સંન્યાસી, જે સંપૂર્ણ સંસારને છોડીને જે વિચરણ કરે છે. એટલે જે પરમહંસ પણ છે અને પરિવ્રાજક પણ છે. પછી કયો? આચાર્ય. પરિવ્રાજકાચાર્ય, આચાર્ય શબ્દનો પ્રયોગ પણ છે એમાં. તો આચાર્ય કોને કહેવામાં આવે છે સજ્જનો? આચારમ આચરયતિ ઇતિ આચાર્ય. પોતે શાસ્ત્ર અનુસાર આચરણ કરીને સર્વત્ર વિચરણ કરીને જિજ્ઞાસુ મુમુક્ષુ શિષ્યને પણ આચારની અંદર પ્રવૃત્ત કરાવડાવે છે. આચારની અંદર નિષ્ઠ કરાવડાવે છે એટલે આચાર્ય કહેવામાં આવે છે. એટલે કે શાસ્ત્રમાં ઉક્ત જે નિવૃત્તિ ધર્મ છે એ નિવૃત્તિ ધર્મને સ્વયં પણ આચરે છે અને અન્ય જે પદ્મપાદાદી શિષ્ય છે એ પદ્મપાદાદી શિષ્યને પણ જે ઉપદેશ કરે છે નિવૃત્તિ ધર્મનો, એટલે આચાર્ય છે. પછી પૂજ્યપાદ શબ્દ આવ્યો, ગોવિંદ ભગવત પૂજ્યપાદ. તો પૂજ્યપાદ પૂજ્યો પાદો યસ્ય સે પૂજ્યપાદ ગુરુ. પૂજ્ય છે જેના પાદ એટલે ચરણ કમળ. પૂજ્ય છે જેના પાદ એટલે ચરણ કમળ અને કહેવામાં આવે પૂજ્યપાદ એટલે કે ગુરુ. એટલે કે ભગવાન, ભગથી યુક્ત. ભગ એટલે ષડ ઐશ્વર્ય, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, મોક્ષ અને વૈરાગ્ય વગેરેથી યુક્ત છે. એટલે ષડ ઐશ્વર્યથી સંપન્ન છે જેના પાદ, એટલે એને કહેવામાં આવે છે પૂજ્યપાદ. અર્થાત અર્થ થયો ભગવત પૂજ્યપાદ. ગોવિંદ જે છે ગુરુજીનું નામ છે. ગોવિંદ તે ભગવત પૂજ્યપાદ. ગોવિંદ ભગવત પૂજ્યપાદ આખો શિષ્ય થઈ ગયો. અને તસ્ય શિષ્ય એટલે એમના જે શિષ્ય છે એવા શિષ્ય શ્રી શંકર ભગવત પાદ. શંકર ભગવત, શંકર ભગવત પાદ.
શંકર ભગવત પૂજ્યપાદ એ ભગવાન શંકરાચાર્યજીનું નામ છે. શંકર જે છે એ શંકર તે ભગવત્પાદ, શંકર ભગવત્પાદ. ભગવંતમ પરમાત્માનમ પદ્યતે જાનાતિ પાદયતિ બોધયતિ ઇતિ વા ભગવત્પાદ. પરમાત્માનો જે બોધ કરાવે છે અથવા જે જાણે છે એને કહેવામાં આવે છે ભગવત્પાદ. શંકર એટલે શંકરનો અવતાર હોવાથી ભગવત પૂજ્યપાદ. આવા આચાર્ય દ્વારા કરેલું શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્ય, શ્રીમદ ભગવદ્ ગીતાનું જે ભાષ્ય છે એ ભગવદ્ ગીતા ભાષ્યમાં દ્વિતીયો અધ્યાય, બીજો અધ્યાય સમાપ્ત થયો. આ રીતે સજ્જન ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચારં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ